નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી કે જેમાં આપણે બળ તથા ગતિના જે નિયમો છે તેમના વિશેની સમજૂતી મેળવતા હતા, જેમાં આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ વિશેની સમજૂતી મેળવી હતી. હવે આપણે ગતિના પ્રથમ નિયમની સમજૂતી મેળવીએ અને થોડી ઘણી વિચારસરણીઓ છે તેમને આપણે સમજીએ કે ઘણા બધા એવા વૈજ્ઞાનિકોએ થોડીક વિચારસરણીઓ આપેલી હતી તેમના પ્રથમ નિયમ વિશેની, તો એમને આપણે સમજીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠને ચાલુ કરીએ. તો મિત્રો, ગતિ વિશેની ગેલિલિયોની વિચારસરણી છે એને આપણે સમજીએ કે ગેલિલિયો છે એ ઈસવીસન 1564 થી 1642 વચ્ચે એ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે કરેલા પ્રયોગો પરથી અવલોકન કર્યું. શું અવલોકન કર્યું? કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. હવે તમે અહીંયા આકૃતિમાં જુઓ છો મિત્રો કે આ જે આકૃતિ છે તેમાં એક ઢાળ બતાવેલો છે અને આ ઢાળ પર અહીંયા એક લખોટી છે. એ લખોટીને આપણે કોઈ બળ આપ્યા વગર નીચે એમનેમ મૂકી દેવાની છે, એટલે કે નીચેની તરફ શું કરશે? ગતિ કરશે, એટલે કે તેના વેગમાં વધારો થાય છે. અહીંયા ધારો કે તેનો વેગ v1 હોય અને અહીંયા એનો વેગ v2 હોય, તો v2 આ જે વેગ છે આ સ્થિતિમાં તેનો વેગ છે એ કેવો હશે? વધારે હોય છે, બરાબર. એટલે કે લખોટી પ્રવેગી ગતિ કરે છે. પ્રવેગી ગતિ એટલે કે ધીમે ધીમે તેના વેગમાં સતત વધારો થતો જાય છે, બરાબર. બીજું અવલોકન શું કર્યું? તો કે જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરે, નીચેથી ઉપર એટલે કે આ આકૃતિ તમે જુઓ છો મિત્રો, એમાં લખોટી છે, હવે એને આપણે અહીંયાથી ઉપરથી નીચેથી ઉપર તરફ લઈ જવાની છે, બરાબર. એટલે કે અહીંયાથી તમે બળ આપો તો ધીમે ધીમે તેના વેગમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે આ સ્થિતિ પર ઊંચાઈ પર આવશે ત્યારે તેના વેગમાં ઘટાડો થઈ ગયેલો હશે. એટલે કે જ્યારે લખોટીને ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર તરફ ગતિ કરે ત્યારે વેગમાં ઘટાડો થાય છે. અને આ સ્થિતિમાં તમે જુઓ તો અહીંયા છે ગતિ ઓછી હશે, અહીંયા વેગ કેવો હશે? વધારે હશે. એટલે કે v1 છે એ વધારે વેગવાળું હશે અને v2 છે એ ઓછો વેગ ધરાવે છે, એટલે કે v2 લેસ ધેન v1, બરાબર. તો અહીંયા લખોટીના વેગમાં ઘટાડો થાય છે, એટલે કે લખોટી છે એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. હવે ત્યારબાદ ગેલિલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કર્યો. આમાં તો ઘર્ષણ હતું, ચાલો. હવે ઘર્ષણ રહિત એવા જે ઢાળ, ઘર્ષણ બળ લાગતું જ નથી એવા ઢાળ પસંદ કર્યા અને લખોટીની ગતિનો અભ્યાસ કર્યો. અને એના પરથી એમને એવું અવલોકન કર્યું કે અહીંયા તમે આકૃતિમાં જુઓ છો તેમાં બે સમાન ઢાળવાળી ઘર્ષણ રહિત સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએ લખોટીને ધક્કો માર્યા વગર, કંઈ બળ આપવાનું નથી, એમને મૂકી દેવાની છે. તો શું થાય છે? તો કે લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. અહીંયાથી તમે ધારો કે મૂકો છો લખોટીને, બરાબર. તો ધીમે ધીમે તે ગતિ કરશે. અહીંયા ઘર્ષણ બળ તો છે જ નહીં, પછી અહીં ગતિ કરીને જેટલી અહીંયા ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરશે, એટલી ઊંચાઈ સુધી લખોટી પહોંચે છે, બરાબર. બેયનો ઢાળ પણ કેવો છે? સમાન છે. ઊંચાઈ સમાન હોય એટલા સુધી તે પહોંચી જશે, બરાબર. અહીં લખોટી છે
અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે, એટલે કે બે ઢાળ પર સમાન અંતર કાપશે. ઢાળ છે એ બંનેના સરખા ખૂણે છે, એટલે તેનું અંતર પણ સમાન હશે, ઊંચાઈ પણ સમાન હશે, એંગલ પણ સમાન છે. બરાબર, એટલે કે θ1 θ2 એટલે કે આ ખૂણા પણ સમાન છે, અંતર છે એ પણ સમાન છે, અને ઊંચાઈ છે એ પણ કેવી છે? સમાન છે. બરાબર, અહીંયા θ1 θ2 એ ઢાળના નમન કોણ એટલે કે ઢાળના સમક્ષિતિજ સપાટી સાથેનો કોણ છે. બરાબર, હવે આપણે શું કરવાનું છે મિત્રો કે હવે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખવાનો છે, એટલે કે આ જે સપાટી છે એનો ઢાળ તો સરખો જ રાખવાનો છે. આ બીજી સપાટી છે તેનો ઢાળ આપણે ઘટાડી દઈએ એટલે કે ઢાળ છે તેને આપણે ખૂણો છે એ θ2 કરી નાખીએ. આ θ2 છે ને એ ખૂણો કરી નાખીએ, એટલે કે આ રીવી કરી નાખે તો શું થશે? તો કે પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે, પરંતુ તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. અહીંયા ઢાળ જો તમે અહીંયા ઢાળ છે એ ઘટાડી દો, બરાબર, આમ ઢાળ થઈ ગયું હોય તો અહીંયા અંતર કેવું થઈ જશે? આ અંતર કેવું થઈ જશે? વધી જશે. એટલે કે D4 D3 એ અંતર વધતું જશે, પરંતુ ઊંચાઈ તો એટલી જ પ્રાપ્ત કરશે જેટલી ઊંચાઈથી આપણે મૂક્યો છે, એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. અને ખૂણો તમે ઘટાડતા જાઓ, બરાબર, એમ અંતર વધશે, ઊંચાઈ તો સમાન જ રહેશે. કારણ કે ઘર્ષણ બળ તો લાગતું જ નથી એવું આપણે કહી દીધું, ઘર્ષણ રહિત સપાટી છે. બરાબર, તો જુદા જુદા ઢાળ સાથે ગેલિલિયોનો આ જે પ્રયોગ છે તેમાં એને એવું નક્કી કર્યું કે ઢાળ જો અચળ હોય, એક ઢાળ સમાન રાખવામાં આવે અને બીજો ઢાળ છે તેના ખૂણાને આપણે એનો ઢાળ છે ઘટાડવામાં આવે તો લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. એટલે કે આપણે નીચે આવું લખી શકીએ કે θ4 θ3 θ2 એમાં અંતર છે એ વધતું જાય છે. બરાબર, ઊંચાઈ કેવી રહેશે? સમાન રહેશે. હવે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે ઢાળ રાખવામાં ન આવે, ઢાળ ઘટાડી દે, ઢાળને રાખવો જ નથી, આપણે સીધી સપાટ કરી નાખીએ. બરાબર, એટલે કે ઢાળને ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવે તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કરતી રહેશે. ઘર્ષણ રહિત સપાટી છે, એટલે કે તમે કોઈ એક લખોટીને મૂકી દીધી તો સતત ગતિમાં જ રહે છે, એટલે કે જ્યાં સુધી એટલો ઢાળ એટલી ઊંચાઈ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગતિમાં જ રહેશે. આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શૂન્ય થશે. સમજો છો મિત્રો કે ઢાળ જેટલો છે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એ લખોટી છે સતત ગતિમાં રહે છે. આપણે એવું કહી દીધું છે કે ઢાળ છે એમાં ઘર્ષણ બળ લાગતું નથી. સ્વાભાવિક રીતે આપણે એવું વિચારીએ છીએ, હોતું નથી. બરાબર, હવે આના પરથી શું નિષ્કર્ષ લાવી શકીએ મિત્રો કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત એટલે કે બાહ્ય બળ જરૂરી છે, પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. તો આમ પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ આવશ્યકતા નથી. આવું ગેલિલિયોએ કીધું. બરાબર, આવો નિષ્કર્ષ એમને કાઢ્યો. પછી ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ છે એ આપણે સમજીએ અને લખીએ કે ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું છે કે દરેક પદાર્થ છે તે પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની જે અવસ્થા છે એ જાળવી રાખે છે, જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ના પડે ત્યાં સુધી તે અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે અને સ્થિર હોય તો સ્થિર અવસ્થામાં રહે છે. બરાબર, આવું ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમમાં કહે છે કે દરેક પદાર્થ પોતાની સ્થિર
અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લગાડવામાં આવે નહીં, બરાબર. અથવા એમ પણ તમે કહી શકો કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, બરાબર. એટલે કે પદાર્થને આપણે કંઈ ખલેલ ન પહોંચાડીએ તો સ્થિર હોય તો સ્થિર રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. હવે એની સમજૂતી આપણે જોઈએ કે સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે સ્થિર અવસ્થામાં જ રહે છે, બરાબર. દાખલા તરીકે ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક જ્યાં સુધી તેના પર કોઈ બળ ન લગાડો ત્યાં સુધી એમનામ જ રહે છે, બરાબર. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે. અહીંયા ઘર્ષણ બળ નથી એવું જ વિચારવાનું છે, બરાબર. ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો તે અચળ વેગથી ગતિમાન અવસ્થા ચાલુ રાખે છે. આવી એક લખોટીવાળો એક જે પ્રયોગ તમને દર્શાવેલો છે કે એક તરફથી જેટલું બળ આપ્યું એટલા જ બળથી આગળ પાછળ ગતિ કરે છે, બરાબર. હવે આપણે જડત્વ એટલે શું અને તેના પ્રકાર કેટલા છે ને કયા કયા છે તેને સમજીએ. કે જ્યારે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ સ્થિર અવસ્થા કે અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના ગુણધર્મને જડત્વ કહે છે. પદાર્થનું શું કહે છે? જડત્વ કહે છે. દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગી ગતિમાં રહેવાની પ્રકૃતિને આપણે જડત્વ કહીએ છીએ. અને આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ શું હતો? હમણાં જ આપણે કીધું કે કોઈ પદાર્થ છે તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહે છે, અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. તો આ જડત્વનો નિયમ પણ છે. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો નિયમ પણ છે. અને જડત્વના 3 પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ, બરાબર. તો હવે આપણે આગળ થોડુંક જોઈએ કે જડત્વના જે 3 પ્રકાર છે એને આપણે ઉદાહરણો દ્વારા સમજીએ, બરાબર. કે સ્થિર સ્થિતિનું જડત્વ છે એ શું કહેવા માગે છે? તો પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ઉદાહરણ તરીકે તમે સ્થિર બસમાં ધારો કે કોઈ એક વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક ચાલુ થાય ઝાટકા સાથે, બરાબર, એટલે કે બસ ગતિમાં આવે, તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાછળની તરફ નમી જાય છે. આપણે પણ ઘણી વખત આવો અનુભવ કર્યો હોય છે કે આપણે બેઠા હોય સીટમાં વ્યવસ્થિત અને ડ્રાઈવર એકદમ આંચકો મારીને ચાલુ કરે બસને, તો આપણે પાછળની તરફ ગતિમાં આવે છે. એનું કારણ શું છે? તો કે આમ થવાનું કારણ એ છે કે બસ અચાનક ચાલુ થાય છે અને આપણા પગ કે જે બસના તળિયા સાથેના સંપર્કમાં છે કે અચાનક ગતિમાં આવે, પરંતુ શરીરનો ઉપરનો જે ભાગ છે એ ઝડપવાના કારણે ગતિનો વિરોધ કરે છે. એટલે શું થશે? તો કે પગ તો આગળ જશે પરંતુ શરીર તો એમનેમ જ રહેવાનું છે, એટલે આપણે પાછળની તરફ નમી જઈએ છીએ, બરાબર. તો અહીંયા આપણે સ્થિર સ્થિતિનું જડત્વ જોયું. હવે આપણે ગતિનું જડત્વ જોઈએ કે ગતિનું જડત્વ શું કહેવા માંગે છે? પદાર્થના જડત્વના ગુણધર્મને લીધે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો તે અચળ વેગથી ગતિ ચાલુ રાખે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ઉદાહરણ તરીકે હવે આપણે ઉલટું વિચારીએ કે કોઈ એક વ્યક્તિ અચળ વેગથી સુરેખ માર્ગ પર ગતિ કરતી મોટર કારમાં સીટ પર બેઠેલી છે, બરાબર. બેઠો છે વ્યક્તિ અને કાર એકદમ 180ની સ્પીડમાં જાય છે મિત્રો.
તો તે વ્યક્તિ પર મોટર કારના વેગ જેટલા વેગથી ગતિમાં છે એવું આપણે કહી શકીએ. એટલે કે કાર જેટલા વેગથી જતી હોય એટલા જ વેગથી તેનું શરીર છે. જો ડ્રાઈવર અચાનક કોઈ બ્રેક લગાવે તો મોટર કારને સ્થિર અવસ્થામાં લાવે તો મોટર કારની સીટ પર સ્થિર અવસ્થામાં આવે છે. એટલે કે મોટર કારની જે સીટ છે એ પણ સ્થિર અવસ્થામાં આવે, પરંતુ વ્યક્તિનું શરીર શું કરશે તો કે જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે. કારણ કે એ તો ગતિમાં જ હતું અને એ ગતિમાં રહેવાનો જ પ્રયત્ન કરશે. અને એના પરિણામે શું થાય છે મિત્રો તો કે અચાનક બ્રેક લગાવવાના કારણે તે વ્યક્તિ સીટની આગળ લગાવેલા પેનલ સાથે અથડાઈને ઘાયલ થઈ શકે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે આપણે સીટમાં બેઠા હોય અને ડ્રાઈવર એકદમ બ્રેક મારે તો આપણે આગળની તરફ ખસીએ છીએ. શું કામ? કારણ કે આપણું શરીર છે એ જડત્વના કારણે ગતિમાં છે, પરંતુ હવે આપણે જો અચાનક બ્રેક લગાવીએ તો સ્થિર અવસ્થામાં આવે અને સ્થિર અવસ્થામાં આવવાનો એ વિરોધ કરશે, જેના કારણે આપણે આગળની તરફ ભટકાઈ જઈએ છીએ. અને એટલા જ માટે આપણે અકસ્માતથી બચવા માટે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા બેલ્ટ છે એ વ્યક્તિના શરીરની આગળ તરફ ગતિની ધીમી પાડતું બળથી લગાડે છે અને તેથી વ્યક્તિ ઘાયલ થતાં બચી જાય છે. બરાબર, એટલા માટે આપણે સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. હવે આપણે દિશાનું જડત્વ જોઈએ મિત્રો. દિશાનું જડત્વ શું કહેવામાં આવે છે કે પદાર્થના જડત્વના ગુણધર્મોને લીધે પદાર્થ જે નિશ્ચિત દિશામાં ગતિ કરતો હોય તો તે નિશ્ચિત દિશામાં પોતાની ગતિ ચાલુ રાખે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ છે જો સુરેખ પથ પર ગતિ કરતી મોટર કારમાં સીટ પર બેઠેલ હોય તો તે વ્યક્તિ પર મોટર કારની જેમ સુરેખ પથ પર ગતિમાં હોય છે. જો મોટર કારનો ડ્રાઈવર મોટર કારને અત્યંત ઝડપથી તીવ્ર વળાંક આપે તો તે વ્યક્તિ વળાંકની વિરુદ્ધ દિશામાં નમી જાય છે. આપણે પણ જોઈએ છીએ કે કોઈ કાર છે એમાં અચાનક આમ વળાંક આવતો હોય, આડા ચૂકા વળાંક આવતા હોય તો આપણે પણ એ બાજુ આમ વિરુદ્ધ દિશામાં શું થઈ જાય છે, નમી જાય છે. એનું કારણ શું છે તો કે જડત્વ. જડત્વને કારણે વ્યક્તિ છે એની વિરુદ્ધ દિશામાં, જે વળાંક હોય એની વિરુદ્ધ દિશામાં નમી જાય છે. તો આમ થવાનું કારણ પણ એ જ છે કે વ્યક્તિનું શરીર છે તે પોતાના જડત્વના ગુણધર્મને લીધે સુરેખ પથ પર પોતાની ગતિ ચાલુ રાખવાની વૃત્તિ ધરાવે છે. પણ જ્યારે મોટરકારની ગતિની દિશા બદલવા માટે એન્જિન દ્વારા મોટરકાર પર અસંતુલિત બળ લગાડવામાં આવે ત્યારે વ્યક્તિનું શરીર જડત્વના કારણે સીટ પર એક તરફ નમી જાય છે. બરાબર. તો મિત્રો અહીંયા સુધી આપણે જડત્વ અને ગતિના પહેલા નિયમની ચર્ચા કરી. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે વધારાની ચર્ચા કરીશું. થેન્ક યુ.